પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં દશેરાના દિવસે પારંપરિક માટલી ગરબાનું આયોજન સદીઓથી થતું આવ્યું છે। આ માટલી ગરબાનું અનેરું મહત્વ રહેલું છે। સાથે જ આ માટલી ગરબા સાથે અનેક લોકવાયકા જોડાયેલી છે। આ માટલી ગરબાને ખૂબ જ મહત્વ અને આ ગરબા સાથે માઈ ભક્તોની આસ્થા જોડાયેલી છે। નવલી નવરાત્રિમાં તમે ખેલૈયાઓને અનેક ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઝૂમતા જોયા હશે, પરંતુ પંચમહાલના ડેરોલ ગામના ગરબા કંઈક અલગ છે। અહીં દશેરાના દિવસે પરંપરાગત માટલી ગરબા આ વર્ષે પણ એ જ આસ્થા, ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયા હતા। રાજ્યના અનેક શહેરોમાંથી અને આજુબાજુના 28 ગામોમાંથી માઈ ભક્તો નવરાત્રી દરમિયાન પોતાના ઘરે મૂકેલ માતાજીનો ગરબો લઈને આવે છે અને દશેરાના દિવસે માથે મૂકી ગરબે ઘૂમે છે। જે માઈ ભક્તો એ પોતે કોઈ માનતા માંગતા હોય તે જેની માનતા પૂર્ણ થાય તો તે માથે ગરબો મૂકી ગરબે ઘૂમતા હોય છે અને તેઓની માનતા પૂર્ણ કરતા હોય છે। આ ગરબા વર્ષોથી નહીં સદીઓથી થઈ રહ્યા છે અને આ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું, સંસ્કૃતિ અને આસ્થા સાથે જોડાયેલું છે। આની વિશેષતા એ છે કે જે કોઈ પોતાની મનોકામના માં જગદંબા પાસે રાખે છે તેની મનોકામના પૂર્ણ થાય છે। મનોકામનામાં લોકો કોઈ 11 ગરબા, કોઈ 51 ગરબા, કોઈ 101 ગરબાની બાધા જેવું રાખતા હોય છે અને તેના ભાગરૂપે દશેરાના દિવસે માથા પર આ માટલી ગરબા લઈને ઘૂમે છે। ડેરોલ ગામમાં દર દશેરાએ માટલી ગરબાનું આયોજન થાય છે। માટલી ગરબાનું મહત્વ એ છે કે બધાની મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા વર્ષોથી આ પરંપરા ચાલુ છે ને અત્યારે પણ ચાલુ જ આવી છે। 3 વર્ષ પહેલા મારી ઈચ્છા હતી કે હું યુકે જાઉં અને ત્યાં સેટલ થાઉં। અત્યારે મારી પાસે જોબ છે, બધું છે અને 3 વર્ષ પછી હું પાછો આવ્યો આ દિવસે અને માટલી ગરબા લઈને મારી માનતા મેં પૂરી કરી છે। અહીંયા માટલી ગરબાનું આયોજન થાય છે। ગઈ વખતે મેં 21 ગરબાની બાધા લીધી હતી, તો એમાં મંદિરે ત્યાં ગરબા 21 આટા ફરીને અને પછી મંદિરે માતાજીના મંદિરે અહીંયા ગરબો મૂક્યો હતો અને આ વર્ષે મેં શોખનો ગરબો લીધો હતો। આ દશેરાના તહેવારમાં અમારા ગામમાં ઘણા વર્ષોથી માટલી ગરબા લઈને માનતા માનવામાં આવે છે। 5, 10, 11 જેટલી બી ગરબા લેવા હોય એટલા લઈ અને રાઉન્ડ મારવામાં આવે છે। જે ભવિષ્ય માટે માતાજીને પ્રાર્થના કરે તે પ્રાર્થના માતાજીએ સાંભળી એની નિમિત્તે આજે મેં માથે ગરબો લઈ અને માતાજીનું વધામણા કર્યા। અમે કાઢીશું તો દશેરાના દિવસે બધા માથા પર આ રીતે ગરબો લઈ અને 5 ફેરા, 11 ફેરા, 21 ફેરા રાઉન્ડ મારી અને દશેરાના દિવસે માતાજીના ચોકમાં ડેરોલ ગામમાં લોકો ગરબા લે છે અને બહુ જ મોટા પાયા પર આજુબાજુના તાલુકાના, રાજ્યના લોકો અહીંયા આવે છે અને આ ગરબાને જોઈને બધો ખૂબ આનંદ લે છે। આજે અમે આ વર્ષે એક સિંદૂરનો થીમ રાખેલી છે અને આત્મનિર્ભર માટે જે સરકાર આપણને કહે છે કે ભાઈ સ્વદેશી અપનાવો, એના માટેની પણ થીમ અમે રાખી છે। એના પ્લસ અમે RSSના જે 100 વર્ષ પૂર્ણ થયા એના માટે પણ અમે આ થીમનું એ કર્યું છે અને આ ગરબા રમી અને આખું વર્ષ આનંદ ઉત્સાહથી સર્વ ગામ લોકો સુખી અને સંપન્નથી પોતાનું જીવન પ્રસાર કરે છે। અમારા ગામની અંદર બહાર જે રહેતા હોય, અમદાવાદ, બરોડા કે ગમે ત્યાં રહેતા હોય, પણ આ દિવસે એવો લોકો અહીંયા આવે છે અને માટલીના ગરબા લઈને રમે છે। માટલી ગરબાનું અનેરું મહત્વ અહીંયા રહેલું છે અને દશેરાના દિવસે આ માટલી ગરબા જે છે જેનું આયોજન વર્ષોથી થતું આવે છે, જ્યાં આસ્થા, ઉત્સાહ અને ઉમંગની સાથે લોકો જોડાતા હોય છે એટલે માટલી ગરબા કરતા હોય છે। આ માટલી ગરબાની અંદર ઓપરેશન સિંદૂરની ઝાંખી પણ જોવા મળી હતી। આ વર્ષે જે રીતે લોકોની મનોકામના પૂર્ણ થાય ત્યારે તે માટલી ગરબાની સાથે અહીંયા ગરબે ઘૂમતા હોય છે। ડેરોલ ગામના આ દશેરાના ખૂબ જ મહત્વ રહેલું છે। ડેરોલ ગામની અંદર માટલીની સાથે લોકો ગરબા કરતા હોય છે। સદીઓથી આ પારંપરિક માટલી ગરબા જે છે એ અહીંયા ડેરોલ ગામની અંદર યોજાતા હોય છે। માટલી ગરબાનું અનેરું મહત્વ હોય છે। જે લોકો માનતા હોય છે માતાની પાસે, એમની માનતા પૂર્ણ થાય તેના માટે અહીંયા માટલી ગરબાનું આયોજન કરવામાં આવે છે। આસ્થા, ઉત્સાહ અને ઉમંગની સાથે લોકો ભક્તો જે છે એ ગરબે ઘૂમતા હોય છે। માટલીની સાથે પોતાની માનતા પૂર્ણ થતાની સાથે ગરબે ઘૂમતા જોવા મળે છે। આ જો વિઝ્યુઅલ આપ જોઈ શકો છો કે જ્યાં જે બહેનો છે એ પોતે માથે માટલી રાખીને ગરબે ઘૂમતી હોય છે ડેરોલ ગામની અંદર। આ રીતે વિશેષ અલગ રીતે જે દશેરા છે તેનું મહત્વ રહેલું છે। દશેરાને આ રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે, ઉજવવામાં આવતી હોય છે।